જરાક તો રીત રખાય. આ કેટલા ટાઈમ થયો ખબર પડી? હે ખબર પડી કે નથી પડી? પણ ઈ મારા હાથની વાત થોડી હે, તમે એક ને એક વાત કર્યા રાખો રોજે રોજ. 5 વર્ષ થયા મારા ઘરમાં પરણીને આવી ની. આવી ખબર હોત ને તારી હારે લગ્ન જ ન કરત. હાલે જો આ જોજી હાલ. તારા બાપે હું લખી દીધું બધું મને કીધું. હું લખ્યું? હે આટલા દી થયા, આટલા રિપોર્ટ કરાવ્યા. તમે ન તમને હું તમને એમ કહું, તમે ભગવાન ઉપર વિશ્વાસ રાખો. બધાય ભગવાન ન હોય. સમજાણું? ખર્ચાનું ઘર છો. જેટલો લગ્નમાં ખર્ચો થયો ને તારી હારે એટલો ખર્ચો તારો બાપ દવાખાને થઈ ગયો. એક નાનું એવું છોકરું ઘરમાં રમાડવા હાટું થઈ. તમે તે રિપોર્ટ એક રિપોર્ટ હારો આવે હે? પણ મારા હાથની વાત થોડી હે. બધાય રિપોર્ટ નીલ આવે છે. આના કરતા ચેક મરી જાય ને ડેમમાં પડીને એટલે કામ પતે. આખા જગતનું મારે મેણા સાંભળવો પડે છે કે ભગેડી વાંજીઓ હે. મારા હિસાબે વાંજી હું હે ઈ ચક્કરની મારા ઘરમાં આવી છો ને ઈ જ ખબર નથી પડતી. ગમે તે જાય તારા એક રિપોર્ટ હારો આવ્યો, બધાય રિપોર્ટ નીલ આવે નીલ. આમાં આ ખામી છે, આમાં ઓલી ખામી છે. આટલી દવા કરાવું છું. શું કરવું એમ કહું? તમે દવાનો ખોટો ખર્ચો ન કરો, ભગવાન ઉપર વિશ્વાસ રાખો. તો જાણે દુનિયા રહી છે એની ઉપર તમને વિશ્વાસ નથી. ઓલા ડોક્ટર ની હાલ ને ઓલો રિપોર્ટ તમે હાથે કરીને બધુંય કરો હો. ભગવાનને 2 હાથ જોડીને માંગો ને એટલે બધુંય મળે. તને 2 હાથ જોડું છું. હવે તું વઈ જા ત્યાં. કેમ કોસો તારી માને ગઈ. આમાં મારે જેટલું કામું છું ને આમાં જ જાય છે. ઘરમાં 2 રૂપિયા નથી બચતા. અને મારે બસ કિલો ના પાવ નેઠો કરજે ગમે વસ્તુનો. દવા પીસ કે નાખી દેસ. હું કામે ગયો હોય તે પીસ ટાણે હે નથી પીવું, મને નથી આવતું તો હું શું કાના કાઈ ફેર નથી પડતો હે? પછી કાઈ ફેર પડતો? મારા હાથની વાત નથી. વાંદળી મૂવી છો વાંદળી. મને વાંજીઓ કરાવ્યો ગામમાં. બધી ઓલી એ મારા જોડે અરે ભેગી નીકળા. હાલો હવે આ ન્યાજી ન્યા શું છે? કલાક છે ને બેહી ગઈ હતી. આમાં જ વાહે રહી ગઈ છો. ન્યા ગઈ હતી કઈ કીધું નોટ. આ 5 વર્ષ માં નતા ન્યા દીકરો દીધો હોય હે? ખોટા ટાઈમ બગાડસ કારણ વિના. એને તેદી કોઈનું પાછું નહીં આવે. દઈ દીધો હોય 5 વર્ષમાં. દેવાનું હોય ને તો હજી દે હે. તમે એવું ન બોલો ભગવાનના મંદિરે આવીને. તારે ના ધ્યાન દ્યો ને. એ મારે આહા આ વાંજીનું મોઢું કેમ મારાથી જોવાય? આજ તો મારો દિવસ બગડશે. આમ છો ગામના પૂજારી રે ને ઈ તારું મોઢું જોવા રાજી નથી. અને અમારે આખો દી ઘરમાં દીમાં 10 વાર જોવું. એ કોઈ ધંધો પાર નથી પડતો. એમણે ગામ નો મેણા બોલતું હોય. મારા હાથની વાત નથી, તમે મને એવું ન કરો. તો અમારા હાથની વાત છે હે? આમ એમણે નો મેણા બોલતું હોય. ભગવાન મારા હામુ જોઈ ને ત્યારે બધાયના મોઢા બંધ થઈ જાય જોજો. કેદી જો હે તા અમારું બધું ફેરવાઈ જાહે. બધાયને વિશ્વાસ હોવો જોઈએ ઘરમાં, તમને ભગવાન ઉપર નથી. કેટલોક રાખો? આ 5 વર્ષ થયા રાખ્યો તો હવે કંટાળ્યા. ફાઇલ તારા બાપના રાખ્યો કોઈ દી રાખ્યો જ નથી. કાઈ હાલતી નથી. આમ નકરા ડોક્ટર ઉપર જ લઈ જાવ હો. કોદી 2 હાથ જોડાય. એ જોડવા છે. તું જા ઘરની બહાર તેદી. આમ જો ગામના બધા તારા ફોલે એટલે હાલે હે. બધા રાહ જોતા હશે. આમ હે ભગવાન, કેવા સારે કામે જતો તો. આ વાંદડીનું મોઢું અત્યારના પોરમાં ક્યાં જોવાઈ ગયું? મારા દીકરાનું વ્યવસાય કરવા જતો તો અને અત્યારના પોરમાં વાંદડી ભટકાઈ ગઈ. હાંભળું હે? હાંભળું આમ જો તને કહું મારા હામું જો ને. હાંભળું માણા તારું મોઢું જોવા રાજી નથી. અને હજી ભગવાન સોઈટી હો. એ મરી જા તે ઊંડો કૂવો હોય ને પડીને મરી જા એટલે કામ પતે. મારે તો ન સાંભળવું. શું થયું? અને આ શું કર્યું? મેં તો કોઈને કઈ નથી કર્યું હો. આ ધક્કો માર્યો ને એ પડી ગઈ એની રીતે. એ સોને એને પૂછો. બસ દીકરા બસ. એમને તું ભેગો નતો ઘરે સંભળે સંભળાવતા હતા તો. હું મારે મોઢું બતાવું બધાયને. બસ તું પેલા છાડી લઈ જા. નકો મને કીધા રાખો છો. બસ એમને સંભળાવ્યું એ કોઈએ તને? તું હવે શાંતિ રાખ. ઈ મારી યાર વાત કરે છે ને. આ કરી લ્યો માં દીકરી બે વાતો.
બસ બસ તું પેલા તું રોવાનું બંધ કર. બંધ છે રેડિયો કે શું થયું એમ તને મેં બોલવાનું બંધ કરવાનું કીધું. એ કે છે મને બાપુ તો વાંદરી વાંદરી કરે છે. માથામાં ભગવાન થઈ ગયો છે. મામાને બહુ તેરાથી જાય છે. બસ 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 હોય એવા કે હવે તું બાકી રહી ગયો તો એમથી ગામ તો કે ગામના મોઢે ગયણા ન બંધાય પણ ઘરના એ તો સમજવું કે નહીં. કેટલું સમજવું નકરી આ દવામાં નહીં ખરાબમાં પૈસા જો આ બધી છે ને વાત નસીબની હોય છે. અને ઉપરવાળો બેઠો છે. ઈ બેઠો એમાં બેઠો રહે અરે તું નાસ્તિક છો અમે તો આસ્તિક છીએ. અમે હમ. માની છીએ ભગવાનમાં અને ઈ જે કરે ને ઈ સારું કરે. બસ બસ તું હવે રોવા. જે કરે સારું કરે આખા મહિનાનો પગાર વહી જાય છે આને હું એમ કહું છું આને મુક્ય હોય ને માવતર પણ તને બોલવાની કઈ ભાન પડે કે નથી પડતી? એ મારા લાલા મારી પૂજા ભક્તિમાં શું ખોટ રહી ગઈ હતી કે મારે દુનિયાનું બધું સાંભળવું પડે છે. હું તને પગે લાગુ છું, હું તને અરજ કરું છું. આ પારકી છોકરી આવી રીતના આપણા ઘરમાં દુખી થાય અને બીજા હમ. ગામના તો બોલે પણ તારે તો થોડું સમજવું કે નહીં? આજ 5 વર્ષ થયા કોકને ન્યા જોયો ગામમાં બધાય વહુ પાણીને આવી ધીણા ધીણા તાબરિયા રમે છે 5 વર્ષમાં અહીંયા છે એમને મને પેલી વસ્તુ ઈ નથી સમજાતી કે સાસુ તું છો કે હું છું. ઠેક એટલે જેમ હાલે માનો દો એટલે આ બધું મારે બોલવાનું હોય એની બદલે હું એને સમજુ છું. એનો વાંક નથી. તમે નથી બોલતા એટલે જ મારે બોલવું પડે છે હા બસ આ કર તું. એનો ઘરવાળો છો કે શું મને ઈ નથી ખબર પડતી. અને ઘરવાળો તો ઠીક મને તેવું લાગે મારો દીકરો આવો હો. એ નો થયો હોત ને એનો ઘરવાળો તો સારું હતું આ મારે ગામમાં મોઢું બતાવવા જેવું નથી બધાય મને કહે હે ભગેડી વાંજ્યો હું બોલમાં જાજુ. હું બોલીશ ને તો તને નહીં ગમે. ભલે ભલે નો ગમે મને તેમ થાય છે કે તું મારો દીકરો ન હોત ને તો સારું હતું. મને એમ થાય છે કે અમાર બાયડી નો છે તો સારું હતું અને બધાયની માયું રહી ને દીકરા બાજુ ખેંચે તમે એક જ અવરા મુવા હો એની બાજુ ખેંચો હો હું અવરી નથી, હું બરાબર બોલું છું. ઈ છોકરી આજે એનું ઘર મૂકીને આ ઘરમાં આવી છે અને એને જે આ વસ્તુ થાય છે બધી નથી થયા છોકરા તો ઈ નસીબની વાત હોય ને ઉપરવાળા ઉપર આપણે ભરોસો હોવો જોઈએ. કેટલો ભરોસો રાખો તમે હા હોવો કાયમ ટંકોરી ટીણીંગ 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 મંડાણા હોય મારી ભક્તિ દરમિયાન મારી કઈ પણ ભૂલ ચૂક થઈ ગઈ હોય તો મને માફ કરી દે. અને હવે તો મારો સાથ દે મારા લાલા. હવે મને આ બધી છોડો મારાથી નથી ઉપડાતું લાલા. મારા ઘરે એક બાળકનો જન્મ કરાવી દે પછી હું તારી પાસે જિંદગીમાં કોઈ દી કઈ નહીં મારું. અરે 5 વર્ષ નહીં તો? 10 વર્ષ જાય ને તો હા? છે ને બોલવાનું ન હોય અને થાવાના હશે ને નસીબમાં હશે ને તો 5 નહીં 10 નહીં 15 વર્ષે થાશે. પછી મારો દાડો ખાવા આવશે હે મારો દાડો ખાવા આવશે હે ભગવાન આ છોકરાને તમારે આવું બધી ક્યાં કતીકો કરવાની જરૂર છે એને કહેવાય કે મુખ્ય હોય એને માવતર આવીને બેહારી મને તો આ ખબર હોત ને કે આના પેટે સંતાન નથી તો આની એને સાર ફેરાટ નો ફરક અરે મને ખબર હોત ને તો હું આ ઘરમાં જ ન લઈ આવત. અને ખબર છે કે ઈ એના લીધે થાય છે કે તારા લીધે? હવે તમારી આગળ સાસુ બોલા. આમાં જોવો તમે આ તમારે આખું હે કે ઓડિયો ની ફિટ કરી છે આ મારો રિપોર્ટ છે ડાવડા જોવો જી કાઈ વાંધો છે આનામાં જ બધોય વાંધો છે મને નથી લાગતું આ રિપોર્ટ ખોટા છે. વાંધો તારામાં હશે અને તારા મગજમાં પેલા વાંધો છે. માણસ અહીંયા ઘરમાં રહેતા હોય ને તો એના ભેગું એની હારે રહેવાનું હોય. એને આપણે સાથ સહકાર એને આપવાનો હોય, ગામને નો આપવાનો હોય. ગામ બોલે એટલે ધરર કહેવાય જાય છે આ તો ગામને કહી દેવાય. બોલતા નથી આવડતું, જીભ નથી આ તો આવડી જીભ હાલત તારી. લાવો અને આને કરજો વેતીની નથી પોહાતું અહીંયા ગરી કે ઘરમાં મીંઢીના પેટની બેટા જો તું રોવા ને તારો જીવ આવી રીતના તું ઓછવામાં જો તને ભગવાન ઉપર ભરોસો છે ને બહુ જ છે મને ભગવાન ઉપર ભરોસો અને એના હિસાબે જ મારી જિંદગી જાય છે બાકી કોઈ મારું નથી. બસ બેટા બસ હવે કેટલું રોવું છે કેટલું તારી જાતને દુખી કરીશ તું હે તને ભરોસો છે ને મને તમે મારા ભેગા રસ્તે આવ્યા ને તો તમને ખબર પડત મારું મોઢું કોઈ જોવા રાજી નથી ને હું તો શું પાપ કરી નાખ્યું છે. જો આપણે આવું બધું છે ને મગજમાં ન લેવાનું હોય અને ગામ તો બોલે અને બોલવા દેવાય. અને જો સાંભળ પગેડી છે ને એ દિલનો ખરાબ નથી
હું ઓળખું છું મારા છોકરાને. ઈ બોલે એનો મગજમાં હું એની આશા ઘરમાં પડી નહીં. હવે ઈ વ્યક્તિ મને બધાય આપે હું ઘરે તમારે કોનો સાથ સહકાર લેવા જાઉં બા તો તમે હારા છો. જો તમે એની સાઈડ હશે તો હું મારો કોઈ રસ્તો ન રહે જીવવાનો બા. બસ બેટા બસ. અરે આ બધું બંધ કરી દ્યો આવા ધોમ ધતી. હવે તારે જાવું છે અહીંયાથી? માથી આવીને અહીંયા બેસી જાવું. લાલો દીકરો દેહે. હા દેહે 5 દીધો 5 વર્ષ થયા. મને તારું મોઢું ન બતાવતી. જા હવે ત્યારે તમે ગયો ને મને દીકરો દિયા બા તમે ગયો. આ જેમ તને ભરોસો છે ને એ મને ભરોસો છે. અને સાંભળ ઈ હું કરેલું છે ને ઈ બધું આપણે પેલું કહે ને કે પ્લાન કરેલું છે. બધું પ્લાન કરેલું છે. આ એ બધું ગોઠવેલું છે. હા કહી દઈશ. અને જો ઈ છે ને જે કરે છે ને એ આપણા સારા માટે છે. આપણે તો બેટા 2 દી ને 4 દી નું સારું જોશું. ઈ છે ને આપણું છેક સુધીનું સારું જોવાનું છે. એટલે એના ઉપર ભરોસો જેટલો તારો છે એટલો જ મારો ભરોસો છે. અને મને ખબર છે કે ઈ છે ને મારી દીકરીને દુખી નહીં કરે. અને એને ઘરે દીકરો દીકરી જે આપે એક સંતાન તો દેશે જ. હો બસ હવે જો હવે તું આટલી ભક્તિ કરે છે તો છે ને તને ખબર છે આ બેઠો છે ને અહીંયા નથી બેઠો, હા તારી અંદર બેઠો છે. તો એને શું કામ દુખી કરસ? અને માણસોનું બોલવાનું કામ છે એને બોલવા દે. તું બસ આના ઉપર ભરોસો વિશ્વાસ રાખજે. હો સારું હાલ હજી કેટલા કામ પડ્યા છે એ બધા કામ આટોપવાના છે. હવે ઈ પાછું આપણે ભગવાનને ન કહેવાય કે તમે કરી જાઓ. હા બાલ એ બા એ બા એ બા એ બા બા શું થાય છે? મને દુખે હે બા. હા તો દુખાવું. હા તો હારું હાલું બરોબર હું ઓલા છે ફોન જ કરું. પગેડીને આપણે તારો ટાઈમ થઈ ગયો છે આપણે દવાખાને જવું પડશે. બસ ઉપર હમણાં જાય જ. હાલો બાબા હા તો આવી જા ફટાફટ જલ્દી. આપણે દવાખાને જલ્દી જવું પડશે. હા આવું હાલો. હા જલ્દી આવ. હા હારું હવે હું છે ને હમણાં ફટાફટ ઉભી. તું જરાય ચિંતા કરવા હું આવું છું. આપણે દીકરી ઓય માં જલ્દી આલો ને મને નથી જોતા. હારું બસ હમણાં થઈ જશે. બસ હાલ રિક્ષા આવી દીધી. અહીંથી આ યાર એ બધું બાઈક ડેલે જ ઊભી છે. કીધું તું ને કે ઉપરવાળા ઉપર ભરોસો રાખવાનો. હાલો પવન લાગી જશે મારા છોકરાને. હાલો મારા જેવું જ મોઢું હો બા. રેવા દે ને હવે ફેરના વાળા જેવું તો મોઢું છે તારું. છોકરો છે ને ઉભા રહેજો હાલો કરો. આમ ઉભા રહ્યો ઘરે તું આમ આગો રે ને એમ ના થાય. આમ આગો રે. પેલા અમારા લાલાને જોવા મોઢું લાલાને જોવા દે. પૈસા દેવા જો ને મારા હા છોકરા. એમનું મોઢું નહીં દાદા રે. લાલો હે કાનુડા હે કૃષ્ણ તારી લીલા અપરંપાર છે હો દાદા મારા ભગેડી સામે જોયું કરો મારે કૃષ્ણ ઓ સામે તમે જોયું મારો લાલો દાદા નો વાલો અરે તો કેવો મારો લાલો છે મીઠું હાલો અંદર આવતા રહ્યો હાલો બા. હાલો હાલો બહુ રમી લીધું હુઈ જાવ છાણા મુને. હાલો હા આ ગલું હા જો ભૂત આવ્યું. પૂજા છે ને ભૂત આવ્યું હે આ મારા દીકરાને આવી છે મારા લાલાને આવી રીતના જીવરાવાનો ઉતો જ નથી. નવ શું સુવે
હમણાં સુઈ જાશે તો એને રમવું હોય તો રમવા દે ને પણ થોડીક વાર સુઈ જવા દિયો ને બાપા પછી આપણે કામ કરવું છે ઈ હું કામ કરી લે તું ચિંતા કરમાં એને રમવા દે અને આવી રીતના ભૂત ભૂત થી બીવરાવા નહીં મારા લાલાને જો માં કરતા તો દાદી હામુ વધારે દાંત કાઢે માની હામુ કાઢ ને હા એને ખબર છે મમ્મી છે ને એની માં છે ને કીજાવું તો મળે ને કા કીજાવું તો મળે ને હજી દાંતે નથી આવ્યા તો આટલા બધા દાંત કેમ કાઢે તું દાંત તો આવા છે ઓલો તું એક કામ કર કામ છે ને બધું પડ્યું છે ઈ તું પતાવ એને આલેનું ગાવ ઓલું દેવના દીધેલ હો તો હમણાં હુઈ જાહે હા લ્યો જો તૈયાર સુડાવો છે બધા રમવા નથી દેવો નથી રમવા દેવો હુઈ જવા દ્યો આ દીકરાને હુઈ જવા દ્યો કા હાલો હુઈ જાવ જો દાદી આલેનું ગાય હુઈ જાવ તમે મારા દેવીના જીતેલ છો તમે મારા માંગી લીધેલ છો તમે મારા જીવના જીતેલ તમે મારા માંગી લીધેલ છો આવ્યા ત્યારે અમર થઈને રહ્યો હાલો હુઈ જાજો હવે પાણી ભરતી આય જા તને કહું છું પાણી ભરતી આય બા પાણી ભરજો ને અને આને કયો ને ઊભી ની થાય બેઠી હે આડું શું પાડે છે અને હવે આ લઈ લેવાય અહીંયા બધું રાખ્યું લઈ લે આમ મૂકી દે એમાં મારો લાલો ઉતો હે દાદોમાં એ દીધો તો લઈ લીધો હજી ન્યા આર્યો કર્યો શાંતિ રાખ અને તું અત્યારે જા એને મને એવું લાગે છે કે એના મગજ ઉપર છે ને આર્યો જો દાંત કાઢે જો ભોજડી દાંત કાઢી છે હે મેં દાંત કાઢ્યો જો ગાંડીના પેટના કેને કીએ શાંતિ રાખ એને મગજ ઉપર અસર થઈ ગઈ એવું લાગે છે અવાજ ગળામાં ઉઠી જાય જાવ તમે બહાર ને કાઢો મારો લાલો ઉઠી જાય જાવ વાજો મારો લાલો ઉઠી ગયો જાય ઓબા હવે એને કયો જો અવાજ ન કરે જો ઘડી ઘડી પછી ઉઠી જાય બા બસ આમ જો હા તું મૂકી દે અને તું સુઈ જા થોડીક વાર ઈસુ તો છે ને હા હા સુઈ જા તો તમે ધ્યાન રાખજો હા હું ધ્યાન રાખું હા તારા જમવું છે હે ના મારા બી મારા લાલો ઉઠે ને પછી હું નહીં બે હારે જમું છું બા એ બાર બે છે બા હા આઈ આપણે ખરામાં તું એક કામ કર હા તું અંદર જા અને જમવાનું તમે મારી ધ્યાન રાખજો કોઈ ઉઠાડી ન દે ના હું ઈજ કરું તું જા હા તું જા કાળિયા ઠાકોર હા કેવી લીલા છે તારી તારે દીકરો દેવો જ તો નહીં શું કામ લીધો અને જો લેવો તો હું કામ દીધો મારી દીકરીને ગાંડી કરી દીધી અરે એવા તો કયા પાપ હતા મારી દીકરીના અને એના હતા કે મારા હતા અરે એની સજા મને દેવી હતી મને મારી નાખવી હતી પણ આ છોકરીને નહીં જોવાય મારાથી આ નહીં જોવાય મને તારા ઉપર ભરોસો હતો પણ હવે તો મને લાગે છે કે તું છો જ નહીં બધાય પાણાને પૂછે છે ખાલી કેસો બા માર છોકરો ઉતરે બોલો બા વાતો કેવો ઉતરે જો બા મારો લાલો છે આ મારો લાલો
હે ભગવાન આનું કંઈક કરવું પડશે અને કંઈક તો રસ્તો કાઢવો જ પડશે મારે. હા હા એમ કરું. મારો લાલો જાગી ગયો, એમાં દીકરો જાગી ગયો. હાલ તને પાણી પીવડાવી દઉં હો. હા મારો લાલો. હા ભૂખી લાગી છે, મારા દીકાને ભૂખી લાગી છે, દીકાને ભૂખી લાગી છે. એ હાલે પાણી પી લે મારો દીકો ડાયો. હા તોફાન નથી કરતો. હા ડાયો ડાયો છે, પછી હુઈ જાય છે, પછી દાંત કાઢે છે. બા જવા તો કરી મારો લાલો દાંત કાઢે. બા મારો લાલો દાંત કાઢે છે, મારો લાલો દાંત કાઢે છે. પછી મારા લાલાને છે ને ભણવા મૂકવાનો છે, પછી મારો લાલો નિશાળે જાશે, પછી ભણી ગણીને મોટો થાશે. કા હે ને મારો લાલો, મારો લાલો. બા બા જલ્દી આવો, લાલો દાંત કાઢે છે. બા હા ઓ હા ચલે એ ગયો. હા આમ જો મારો લાલો દાંત કાઢે. કેમ દાંત કાઢે છે જોરથી. એ જાન મુની હું તમને શું કહું નથી કહે છે એને મારા લાલા હાટુ નવા નવા કપડા લેવા જવાનું છે. જો એને કેવા કપડા મેલા થઈ ગયા ને હાવ. તો પછી આપણે બે આજ લાલા હાટુ કપડા લઈ આવી. પછી લાલાનું હે ને અમાર નામ લખાવવાનું છે, ભણવા મોકલવાનું છે હજી લાલાને. લખા જા તું એકલી જઈ. મારે આવવાનું છે. મારો એકલો લાલો નથી, આપણા બેયનો એક લાલો. મારો લાલો, મારો દીકરો. મૂકી દે ને આ બધું લાય. એ મારા બાપ એ મરજીતા નહીં મારા લાલાને લે. બસ તું આને ક્યો ને આવા હું એ તતીકો ગયો છે. કે છે ભાઈ કાઈ નહીં કરે. તું ગાંડો થઈ ગયો છો. અચ્છા નહીં ભાઈ. કેટલા દીઠિયા જોઉં છું ઘરમાં આવા ગાંડા ગદોડો હો. હા તો તું એને રમાડ અને હા મૂંગો મર અને હાલ મારે. કોઈ તને કાઈ નો ગયે, હું બેઠી હું. હા તારામાં કઈ બુદ્ધિ જેવું છે કે નહીં? કા શું કા? અરે ઈ છોકરીના મગજ ઉપર અસર થઈ ગઈ છે, તને ખબર પડે છે કઈ? આજે ઈ ઢીંગલો મેં આપ્યો છે. આખો દિવસ ઈ છોકરી મને છે ને મને ખબર નથી પડતી કે આ શું કરસ તું. એને અત્યારે સંભાળવાની જરૂર છે, એને અત્યારે સાથની જરૂર છે, તારા પ્રેમની જરૂર છે એને. અને તું શું કરસ આખો દિવસ? અને સાચું કહું ને તો ભલે હું તારી માં છું, પણ તારા કરતા મને એનું વધારે છે. શું કામ ખબર છે? ઈ છોકરી છે ને સમજુ છે, અને તું બુદ્ધિ વગરનો છો હાવ. આજે જે કઈ થયું છે ને એ બધું તારા પાપે થયું છે. કા મારા પાપે છે ને? હું તારા પાપે. તને ખબર છે અમે કહેતા હતા ને કે ભગવાન છે ત્યારે તું જેમ ને તેમ બોલતો હતો. ભગવાન નથી રે તમારો આ ભક્તિ મૂકો ને આવા ધતિંગ મૂકો. તો તને ખબર છે આ ભગવાનની આટલી ભક્તિ કરી રહી છોકરીએ એટલે એને દીકરો આવ્યો હતો. અને જ્યારે આ ઘરમાં છોકરું આવ્યું ને ત્યારે તને એને કીધું કે જોયું આ મારા લાલાએ મને આપ્યો છે. ત્યારે તું તારા ગાંડપણથી બોલતો હતો કે આ એના લીધે નથી આવ્યો, તારા નસીબથી આવ્યું છે. તો જોયું ને? સાચી વાત છે બા. આ તારા નસીબ.
હવે જો હજી સમય છે. હા કે છે ને કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર નો થાય. અને ઉપરવાળો તો છે ને 1000 હાથવાળો છે. ઈ માફ કરી દે. તો હજી જાજો સમય નથી થયો. તું એક કામ કર, અત્યારે હાલ અને તું ભગવાનની માફી માંગી લે. કદાચ બની શકે કે આપણા નસીબમાં છોકરું હોય નહીં, પણ જો એની કૃપા થાય ને તો નસીબમાં ન લખેલું હોય ને એવું મળી જાય છે. ખબર છે તને? તો હજી સમય નથી થયો. આ છોકરીએ હાજી કરવી હોય ને તો એક જ રસ્તો છે, અને ઈ છે ભગવાન. બસ તું ભગવાન પાસે માફી માંગી લે. તારા જે પણ ગુનાહ થયા છે ને એની માફી માંગ, અને અત્યારે જ હાલ. અને તારાથી જેમ બને ને એમ તું માફી માંગી અને તારા પાપનું પ્રાયશ્ચિત કર. ભલે બા, હાલ હાલ અત્યારે જ હાલ. હાલ. હે પ્રભુ, મારી ભૂલ થઈ ગઈ. જો કે મારા ઘરના બધાએ તને હવાર હાંજ માનતા, પણ મેં કોઈ દી વિચાર્યું નહીં. પણ આજ મને ખબર પડી કે તું તો દિલનો દાતાર હો. તે જ દીધું અને તે જ પાછું લઈ લીધું. પ્રભુ, જો તે લીધા પછી મારા ઘરની દશા કેવી હે. મારી કિશોરી ગાંડી થઈ ગઈ. આજ મને સાચું સમજાણું કે આ જગતમાં ભગવાન હે. એ પ્રભુ, જેવું દીધું તું એવું તે લઈ લીધું મારી પાસેથી. આજ એ વાતનો મને ખૂબ અફસોસ છે. તારી પાસે માથું નમાવીને એટલી પ્રાર્થના કરું છું કે જે દીધું તું એ મને પાછું દઈ દે. લાલો, હે કાના, હે મુરલીધર, હે દ્વારકાધીશ, તારી કૃપાના કોઈ પાર નથી મારા વાલા. જોયું ભગેડી કે છે ને કે કૃષ્ણ સદા સહાય તે. અને આજે નો ચમત્કાર જોયો ને. હા બા, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણાબેન સુરકે કિશોરીને તમારી સમક્ષ મસ્ત મજાનો લાલાને લઈને કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ. અમારો આ વિડિયો જો તમને ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું ભાવેશ બગડી. જો આ વિડિયો તમને ગમે તો અમારા વિડિયોને લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું છું ભાવિતા જેઠવા, અને તમને જો આ વિડિયો ગમે ને તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઇબ કરવાનું તો જરાય ભૂલતા નહીં.